બે ખેલાડી છે ઈવડા બીવે છે રોજડાથી શિયાળિયાથી બધાથી બહુ બીવે છે એટલા માટે અમારી ગેંગમાં ભળવા માંગતા નથી. હવે અમે અત્યારે જાય છે શિયાળિયા ગોતવા બીજી વસ્તુ બાકી હતા જ્યાં અને આ બે અત્યારે અહીં લાકડા ગોતે છે સમજો બે મારો હાટું થઈને કંઈક મળી જાય તો એમ મતલબમાં કૂતરા કે એવું કંઈ હોય તો કાંઈ વાંધો ન આવે ને એમ એ બેને એમ છે કે કૂતરા હોય તો પાછળ દોડ્યા હોય તો વળી પાછો વાંધો આવે એટલે બે આ બધું લાકડાને એવું ગોતે છે એક જ લાકડી ઓલો લઈ એક જ લાકડી ઓલો લઈ જાય એટલે આમ ધારુમાં જઈને તો વાંધો ન આવે અને અત્યારે 5:30 પોણા 6 થઈ ગયા છે એટલે કરો કરો દેશી જુગાડ કરો આપણે અત્યારે લાકડાનો જુગાડ કરી રહ્યા છીએ બહુ નહીં લેતા એલા ભાઈ નહીં વાંધો આવે તમ તારે એક જ લેવાનું હા નીકળ્યા પાસે રહ્યું લઈ લેને હાલો ઈ હાથમાં ફા વાગશે ને તો એક થઈ જાય ના ના ભાઈ હાલ છે પરિયા રહેવા દે બીજું ભાંગમાં એટલે પૂરું થઈ જાય એની પર ઉભો રહે ગેંડા આ ઉભો રહે તો છે ગેંડો આ અમારો ગેંડો છે આ તાકાત વાળો માણા થોડો જોય હમણાં લ્યો ફૂસકી ગઈ તાકાત લે વાહ 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 આ મોવું છે આ મોવું છે આને કહેવાય 17 સિંગો ગમે ઈ તોડી નાખો આને કહેવાય ભાખડે ભરાવાળા માણા હું હાથે કરીને ગમે મતલબમાં તોડફોડ કરવામાં અવ્વલ નંબર પહેલો નંબર એમ લઈ લે એટલે અત્યારે જો લાકડા તો નથી બે લઈ લીધા મેં કાંઈ નથી લીધું શિવભાઈ ને મતલબ શિવાંશને અત્યારે હારે નથી લીધો કારણ કે શિવાંશને હારે લેવામાં તકલીફ પડે અને શિવભાઈ ત્યાં આવીને એમ કે કાકા આમ બહુ અંદર ન જવા આપણને મને બીક લાગે પછી મારે રોવું હોય ને પછી મારે આમ કરવું હોય ને એટલે શિવાંશને મોકલી દીધો છે મમ્મી ભેગો અને પપ્પા ભેગો એ વયો ગયો છે મામાદેવ મંદિર બાજુ રખડવા એ આટો મારો વયા ગયા છે ન ઓલી બાજુ રહ્યા દેખાય તો અહીંયા આટા મારે એટલે એ એટલા આઘા આટા મારે છે ને આને અમે ત્રણે જઈએ છીએ બીજી બાજુ કારણ કે આજ સવારે જ અમે એક શિયાળિયું જોયું હતું આવી ગયું હતું એ ઠેઠ આ બધું ટ્રેક્ટરની ટોલી પડી ને ત્યાં આવી ગયું હતું ક્યાં ગઈ ટ્રેક્ટરની ટોલી હા પાઇપના કટકા પડ્યા ને એટલે આવી ગયું હતું તો ત્યાં આવી ગયું હતું અને આ કૂતરો સિક્યુરિટી કરે ને એ કૂતરાને ખબર પડી ગઈ કે શિયાળું આવી ગયું છે તો કૂતરા પેલા ધ્યાનથી જોતો હતો સવારે 7 વાગે હું ધાબા ઉપરથી જોતો હતો પેલા કૂતરે એકદમ ધ્યાનથી જોયું કે શિયાળું આવી ગયું છે પછી જોયું કે આ કૂતરું નથી પછી એ ને એક કૂતરી બે પાછળ દોડ્યા ભણવા માંડ્યા પછી પાછળ દોડ્યા અને ઘણી કોશિશ કરી ભગાડવાની પણ શિયાળાની રીતે મસ્તી રખડતું હતું હેલું નહીં ત્યાંથી અને ધીમે ધીમે આટા મારતું આમ ઓલી બાજુના રસ્તેથી ત્યાં વયો ગયો ધીમે ધીમે હાલું જતું હતું હવે ત્યાં જઈને ટ્રાય કરી વિડીયો ઉતારું પણ મેળ કંઈ આવ્યો નહીં ત્યાં પૂગી તો બહુ મોડું થઈ જાય એટલે મેં ફટાફટી ખાલી જોયું કે ક્યાં એનું ઘર છે ક્યાં ગુફા છે તને શું એક્સપિરિયન્સ થયો હતો અમારે સવારે શિયાળિયું મળ્યું પણ હું થોડોક મોડો પડી ગયો એના કારણે મને શિયાળિયું જોવા ન મળ્યું નકર અમારે શિયાળિયાને પકડી લેવાનું હતું આજે હવે આજે એકાદું શિયાળિયું મતલબ વિડીયોમાં શૂટ કરી લેવાનું હતું તો એકદમ પ્રૂફ વતન થઈ જાય કે શિયાળિયું અહીંયા રખડે છે આટામાં છે કાલે બે દેવબત્તી કરવા ગયા ને 7 સાડા 7 આજુબાજુ ત્યારે શિયાળિયું એ બાજુ આટા મારતું હતું ને રખડતું હતું અને અવાજ આવતો હતો એટલે આ બે એમ કહેતો ત્યાં એટલામાં જ રહેશે અને પાક્કું એટલામાં જ ક્યાંક રહેશે એ મેં જોયું હતું હવે આ બધું તોય જોવા જાય છે કારણ કે આ બધુંથી હમણાં અવાજ ઓછા આવે છે તો છતાં આ બધું જઈને જોઈ લે છે કે નથી કેમ કે હશે કે નહીં હોય હશે તો એકાદું મળે એટલે પકડી બાંધી જ દેવાનું છે વાડી આજ આપણે
અહીંયા લગી આવી ગયા છે, ઘણા આગળ આવી ગયા છે ને અમારી પાછળ પાછળ બે બીજા જણા આવે છે, એને ખબર નથી, બોલતા નહીં, ખાલી ઉભા બોલતા નહીં, બે જણા બીજા આવે છે, એને ખબર નથી અમે અહીંયા આવી ગયા છે. એ ખાલી જોવા આવે તો તમને બતાવી દઉં છું અહીંથી. રેડી? જો એ બે હું ડિસ્કસ કરે, કોને ખબર. ના ના ના, દેખાણા આપણે હે દેખાઈ ગયા. આવો છો અહીંયા હે? એને ના પાડી દીધી. હવે ઈ બધા ઈ બે ખેલાડી છે, ઈવડા ઈ બીવે છે, રોદડા થી શિયાળિયા થી બધાથી બહુ બીવે છે, એટલા માટે અમારી ગેંગ માં ભળવા માંગતા નથી. મતલબ માં ધારુમાં ત્યાં રખડવાનું હોય ને તો અમે ત્રણેય રખડવા વાળા છે કે એક વર્ષમાં હું ચેન્જ થયો છે ને મારો નિકોલનું તો ટાર્ગેટ હોય જ કે અહીંયા આવીને જોઈ લેવાનું હું ચેન્જીસ થયો છે, એટલે અમને ખબર પડે હું કે ગયા વર્ષે અમે આવ્યા હતા તો હું હતું જોવા મળ્યું, કાંઈક મતલબમાં કાંઈક ને કંઈક નવું નવું જોવા મળે. આ બધું રખડી તો ખબર પડે. અને એ બે ને કઈ એવું નથી, એ બે ને હું ખેતરમાં એટલે રેખડા રાખે. અને આ બાજુ બોરે વીણો આવ્યો હતા ગયા વખતે. આ વખતે ફાલ આવી ગયો છે બોર નો, બોર્ડમાં ફાલ આવી ગયો છે. હવે આ ફાલ જ આવ્યો છે, હું બોર આવી ગયા છે. કેટલા કેટલા સરિયાદ બોલ બતાવું તો, સરિયાદ બોર બતાવું તો હાલે મારો આ એ શેતરામણા બોર હોય પછી જ્યાં નથી જાવ શેતરામણા જ હોય. ઈ શેતરામણા છે. ઈ વાંધો નહીં, ઓલી બાજુ હાલો, ઓલી બાજુ. ઈ કાચા બોર ખાવા કરતા નો ખાવા હારા ભાઈ. હા એટલે કાચા બોર નું રેવા દે, પાકેલા હોય કે તો હમણાં તોડવી આપણે બોર હતી. એમ વાર લાગે, ઠંડી થોડીક પડવા દે એટલે પાકશે. હવે સાંજે તો ધ્રુજવી છે, હવે આંટી કેટલી કર હારી ઠંડી ઠંડી કરે છે. ઠંડીમાં તો આ ખબર છે, કાલે અમે ગયા હતા પાછા પ્રોગ્રામ કરવા ગયા હતા ગાંઠિયા ખાવા, ખબર પડી ગઈ છે કેટલી ઠંડી હતી. ભરતભાઈ તો ચાદર ઓઢી હતી, કોટ પહેર્યો હતો, મોજા પહેર્યા હતા, પછી માસ્ક પહેર્યું હતું, તોય પાછા એમ કહેતો હતો બહુ ઠંડી છે, બહુ ઠંડી છે. અને હવે કાલ તો નિકોલે બ્લોગ ઉતાર્યો નતો, તાજ વળી આપણે નિકોલભાઈ ને બ્લોગ નું ટેસ્ટ કરવા દે. આ શેતરામનો બોર છે, જો આ શેતરામણા છે. શું છે આમાં પાકો બોર આવી ગયો યાર, તો કેમ નથી? એ શેતરામણા છે, આ જોઈ લે, આ કાથા હજી આવ્યા છે. હવે પાક છે બોર. આપણે આમ જો આપણને બધી ખબર હોય વટનો કટકો. હાલ વટનો કટકો નથી કરો, હાલ લોક ચાલુ કર, હાલ 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 લોક ચાલુ કર, હાલ હાલ. લોગ નો આપણને ફાવે. ના ના પકડ પકડ, હાલ ફોન પકડ, હાલ. લોગ નો ફાવે, બાકી આમ આટા મારવાનું હોય તો આપણને ગમે એ ફાવે, આવતું રહેવાનું આટા મારવા. આટા મારો એકાદો સિંહ મળી જાય તોય આપણને સારું લાગે, મજા આવે થોડીક. પણ આયા સિંહ બી સિંહ કૂતરાની ગેંગ મળી છે ને તોય ત્રણ માં થકે દેખાવ નથી, ફટાફટ ભાગી જવાના છે. ભાગવાનું ન હોય, ફટાફટી લેવા મળવાની બળે બળે. એ તંબુરો અહીંયા ખાલી તો હથિયાર છે, રેવા દે ને. હવે આ ત્રિશુલ છે, જો એ એકય ગામમાં પરિયો છે ને, આમ ડોક કરું ને આમ પતાવી દઉં કૂતરાને, હું કૂતરાની ગેંગ ને પતાવી દઉં. આમ લેવા રેવા દે ને. હવે એ અમને ખબર છે, અમે નાના હતા ને તે પાંજરાપોળમાં આવતા ને, ખબર છે કૂતરાની ગેંગ હોય ને ગમે એટલી લાકડીઓ આપણી પાસે હોય કે ગમે વસ્તુ હોય, ફટાકડા બટાકડા ગમે હોય, એ કૂતરા જાય નહીં. ખબર ને નીકળે આપણે નાના હતા તે આવતા કેવો કૂતરો હતા આપણે, અત્યારે મોટા છે. નાના મોટામાં ફેર પડે ને. ખબર આવડા હતા, અત્યારે આવડા છે, દાઢી ઉગી ગઈ. હવે તો કૂતરાને મૂકવી. જો અવાજ ચાલુ થઈ ગયો છે કૂતરાનો. આ બાજુ બોર વીણો આવ્યા હતા પણ અત્યારે કઈ બોર બોર દેખાતા નથી. અત્યારે રખડવા એટલે નીકળી ગયા છે. શિવ હોત ને તો અત્યારે અહીંયા એટલે લગી આવ્યા ન હોત, કારણ કે શિવ હોત તો શિવભાઈ એમ કહેત શિવભાઈ એમ કહેત કે ભાઈ નહીં મારે મને ઘરે પાછા આવી જાવ કાકા, મને બીક લાગે છે કાકા, અહીંયા ન જવાય. આમાં શેતરામણા બોર છે, જો બીજા એકય નથી, ઓછા બોર છે. અને નીકળો તો ઈરાદે જ આવ્યો છે કે આપણે રીલ બિલ ઉતારવી છે, રીલ ઉતારવા દેજો, મને આમ કરી દેજો. વાંધો નહીં, ટાઈમ રહે તો એને કદી રીલ ઉતારી દઉં, બાકી અત્યારે તો બ્લોગ ઉતારવાનો છે. બ્લોગ શૂટ થઈ જાય ને પછી નિરાયતે, એ પહેલાં નહીં, કારણ કે બ્લોગ અહીંયા આવ્યો 20 દિવસ થયા, 20 દિવસમાં એકય વખત હજી આ ત્રીજો ચોથો બ્લોગ હોય તો ઠીક છે, નકર અત્યારે લગી આ બ્લોગ નહોતો ઉતાર્યા અમે. આ તો બધે એવો ટાઈમ મળ્યો તો શરૂઆત કરી છે, અત્યારે લગી વાડીનું કામ હતું. ના ભાઈ પહેલી વખત આવ્યા ને પહેલી વખત આવ્યા છે તો આપણે બધું ઉતારી જ લેવાનું છે, જે આવે. હા એ નહીં, ગયા વખતે એને બ્લોગ ઉતાર્યો થોડોક કીધું હતું એટલે એ ધીમે ધીમે શીખે. અત્યારે થોડોક એને બ્લોગ શૂટ કરવા દેવાનું, કારણ કે ધીમે ધીમે શીખે ને, બ્લોગ શૂટ કરતા આવડી જાય તો વાંધો ન આવે એમ.
લે ભાઈ ફોન પકડ હાલ કર બ્લોક ચાલુ હાલે ઓલો હાથ હા કઈ રાખો હા બોલ બોવડી ને કૂતરા ને આપણે ગોતવા નીકળ્યા થઈ હવે બોવડી ને બધું મળે છે હજી આપણને શિયાળિયા મળ્યા નથી શિયાળિયા મળી રહે ખરા એવું લાગે છે હવે હેઠે આપણે જંગલ વિસ્તારમાં ઉતરવા જઈ રહ્યા છીએ જો એકાદું શિયાળિયું મળી જાય યા તો કેટલા ઝાડા છે આ પાછળ નકરા ઝાડા જ છે જો તમે જોઈ શકો છો બસ એ ભાઈ જાદુ બોલતા નથી આવડતું હજી વાર લાગે ધીમે ધીમે પ્રેક્ટિસ પડે એ પ્રમાણે ધીમે ધીમે બોલવા માંડે પણ તોય ધીમે ધીમે શીખવાડતો જાઉં છું અને નિકોલને કહું છું નિકોલભાઈ એમ કહે છે કે નહીં એ રહેવા દે આપણે કઈ જાદુ બોલવાનું નથી થતું આપણે ખાલી રખડવાનું હોય તો રખડવાનું કે તો રખડવા આપણે ભેગા આવી એમ હવે ભાઈ એટલું રાત થઈ ગઈ રાત લગી રખડી લીધું પણ અત્યારે કઈ જોવા મળ્યું નથી અત્યારે પાછા ઘરે જાય છે હવે રસ્તો પાછા ગોતવાનો છે કારણ રસ્તો ગોતવાનો મતલબ જે આવ્યા તે રસ્તે ના જતા અલગ રસ્તેથી જાય છે એટલે ખબર પડે છે કે હોય તો કઈ જોવા જેવું દેખાતું નથી ને શિયાળિયા પાકા હોય એની ગુફા છે ને એટલે આમ અંદર ગોઠવે ને એટલે ખબર ન પડે આ બાજુ રસ્તો છે આ બાજુથી જવું હોય તો આ બાજથી હાલો આ બાજથી આ ઢાળીઓ ક્યાં સીધા છે ત્યાંથી આવ્યા ઈ છડી ગયા અહીંથી નથી આવ્યા આપણે અહીંથી નથી આવ્યા નહીં અને આ શિયાળિયા પાકા હોય એટલે કઈ ખબર પડે નહીં એટલે એક રેલ ઉતારી લીધી ફોટોશૂટ કર્યું જો કે હમણાં એક બે રેલ ઉતારવામાં 5-6 વખત તો રીટેક આપ્યો એમાં અંધારું થઈ ગયું એટલે જેટલું 2 વર્ષ કામ થાય તો ઇન્સ્ટાગ્રામ માં કે પોસ્ટ નથી કરી એટલે પોસ્ટ થોડી કરવા હતું ફોટા હોતી પડ્યા છે હજી રીલ્સ મૂકવાની છે બાકી પછી ટાઈમ નહીં મળે કે ટાઈમ નહીં મળે ઓફિસ ચાલુ થઈ જાય એટલે ટાઈમ મળતો જ નથી સહેજે એટલે ટાઈમ મળતો નથી ને અત્યારે પાડી દીધા ફોટા અત્યારે જેટલા પડી ગયા એટલે હાટકું એમ આ ભાઈ નું કેવું છે હાટકું દેખાડી દો આપણે જો હાડ પિંજર જોવા મળ્યું છે અહીંયા સિંહ નો ત્રાસ થઈ ગયેલો છે આ હાડ પિંજર સિંહ નથી કૂતરા છે શેનું હોય ઈ ખબર નથી અમને આનું રિસર્ચ કરવી ત્યારે ખબર પડે આ શેનું છે ડીએનએ ટેસ્ટ રિસર્ચ જ બોલ્યો રિસર્ચ રિચાર્જ નહીં હો રિસર્ચ આપણી ભાષા થોડી ગુજરાતી ભાઈ આ ભાઈ થોડીક તકલીફ છે ભાઈ આપણે કઈ પ્યોર ઇંગ્લિશ વાળા મતલબ યુએસ વાળા નથી એટલે થોડીક તકલીફ વાંધો નહીં ભાઈ હાલા રાખીએ એવું बड़े बड़े खेतों में से छोटी छोटी बातें होती रहती है આવો ગોળ મારતી લા હાડકું મજબૂત છે કેટલા ટાઈમથી જૂનું પડેલું લાગે છે એટલે આ કૂતરા ગયા વખતે આવ્યો હતો કૂતરું બિલાડીના બચ્ચાને મારીને રખડતું હતું આમ ખેતરમાં અને પછી આ પરેશે લાકડીને ઘા કર્યો તો ભાગી ગયું અત્યારે જો કે આવું કઈ જોવા નથી મળ્યું સવારે ખાલી શિયાળ જોવા મળ્યું અને આજ સવારે પાછું જવાનું છે ગોતવા મળી જાય તો હમણાં હવે 2-3 દિવસ કરવાનું છે આપણે 2-3 દિવસ નવરા થઈ ગયા તો શિયાળીઓ પકડી લેવાનું છે એ પાકું છે પાકું એક વખત બ્લોગમાં તો કેપ્ચર કરી જ લેવું છે એટલે ખબર પડી જાય શિયાળિયા રહેશે ક્યાં બાકી આ ખાલી રાત તમને બધાને એમ લાગતું હોય કે આ બધા લોકો મજાક કરે છે પણ મજાક નહીં આમ રિયલમાં એકવાર દેખાડવું તો છે જ તમને લોકોને શિયાળીઓ એટલે આયા છે પણ આમ રાતે અવાજ કરતો હોય રાતે નીકળતો હોય દિવસે નીકળતો અને દિવસે પાછા એ હંતાઈ છે ગુફામાં વહી જતો ક્યાંક રખડતો હોય કોને ખબર પણ રાતે દિવસે સવાર 7 વાગ્યા લગી તો રખડે જ છે એટલે 7 વાગ્યા લગીમાં જોઈ લેવાનું છે હવે આજ તો આવ્યું હતું કાલ ગોતવા જવાનું છે કાલ પાછું થોડુંક વાડીનું કામ છે એટલે કાલ ટાઈમ મળે ન મળે કંઈ નક્કી નથી અત્યારે જો કે રખડીને જોઈ લે છે અને અત્યારે અંધારું થઈ ગયું છે ભરતભાઈ ને ગોપાલ ની બે ઓલી બાજુ વહી ગયા છે આ રસ્તામાં આવી જગ્યા આવી ગયા છે અહીંથી નમીને જવું તો હે થોડું નમતું આવેલું જવું તો હે રસ્તો જો 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 કાંટા હલવાઈ રહ્યા છે કાંટા લાકડા લીધે કઈ કામમાં ન આવ્યા ખાલી આ વસ્તુ જ આવી ગઈ છે વિડીયો પસંદ આવે તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શિયાળાને ગોતવામાં મદદ કરો